ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ કપરાડાથી। તો કપરાડાની વાત કરીએ તો કપરાડા તાલુકાના સુખાલા ગામે ગત રાત્રિએ નિશાળ ફળિયાથી અંભેટી ગામને જોડતા રસ્તા પર તાત્કાલિક સારવાર માટે બાળકને દવાખાને લઈ જતા ગાડી ખાડે ખાબકી અને આ રસ્તા બાબતે છેલ્લા 3 વર્ષથી ગામના આગેવાન પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય તેમજ અન્ય આગેવાનો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત છતાં ધ્યાને ન આવતા આજે મોટી દુર્ઘટનાનો સામનો કરવા પડ્યો હતો। પરંતુ પીડિત પરિવારજનો દ્વારા કપરાડા તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલનો સંપર્ક કરતા તેમના દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરતા જરૂરી સાધનો મંગાવી ગ્રામજનો દ્વારા જરૂરી કામગીરી કરી નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાળકને દવાખાને જવા માટે તાત્કાલિક વ્યવસ્થા તાલુકા પંચાયત સભ્ય કુંજાલીબેન દ્વારા કરવામાં આવી હતી। આજે સુખાલા નિશાળના ફળિયા ખાતે અમને ખબર પડી કે 10 વર્ષનું બાળક તાવ આવતો હતો અને ભર વરસાદમાં બાળકને દવાખાને લઈ જતા હતા તો આવા રસ્તાને કારણે ગાડી ખૂંચી ગઈ હતી અને બાળકને સમયસર હોસ્પિટલ નહીં લઈ જઈ શક્યા। ત્યારે તમામ ગ્રામ અમારા નીચેના ફળિયાના બધા જ વડીલો મહિલાઓ બધા ભેગા થયા અને આ રસ્તાની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। ગ્રામ પંચાયતના સભ્યોએ વારંવાર રજૂઆત કરી છતાં પણ આ તંત્રની આ નીતિ નથી। આજે અડધી રાતે અહીં આવીને અમે ટ્રાફિકની ટેક્સી બોલાવીને રસ્તો સારો કરવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। અમારી માંગણી એટલી છે કે ત્યાં સુધી અમે આવી પરિસ્થિતિમાં જીવશું તમે રસ્તો જોઈ શકો આ રસ્તાની પરિસ્થિતિ કેવી છે। આ રસ્તામાં કેવી રીતે તો આજરોજ